મારું નામ સોહિનભાઈ અબ્દુલભાઈ નાયાણી. હું સુરેન્દ્રનગરનો રહેવાસી છું. મારા મમ્મીને 25 વર્ષ ગાદીનો દુખાવો હતો, ઢીંચણનો. એ રેસ્ટોકનીમાં આવીને સારો થઈ જતાં હું મારા સમાજમાં એક કેમ્પ કરવા માગું છું, જેથી કરીને મારા સમાજના ભાઈઓ અને બહેનો એક ધ્યાનથી દુઆબંધી કરી શકે, પલોઠી વાળીને બેસી શકે. એટલા માટે થઈને એ લોકોને કોઈ ભવિષ્યમાં તકલીફ ના પડે. જે ગાદી અને ઢીંચણ જે સાંધા રહે, ઓરિજિનલ રહે, જે ઓલા ની રિપ્લેસમેન્ટમાં નાખે એમાં ભાંગી જવાની, ભટકી જવાની શક્યતા રહે. ભવિષ્યમાં શરીરમાં આંખામાં ઇન્ફેક્શન થઈ જવાની શક્યતા રહે. એ કોઈ અસર થતી નથી. એના હિસાબે ઓરિજિનલ જે સાંધા રહે એના માટે થઈને હું મારા સમાજમાં એક કેમ્પ કરવા માગું છું. મારા સગા સંબંધીઓ ની રિપ્લેસમેન્ટ કરાવતા, એ લોકોના ઓપરેશન સફળ ન રહેતા, એ લોકો અત્યારે ટોટલ બેડ રેસ્ટ થઈ જતા. એટલા માટે થઈ અને મેં રેસ્ટોની સર્જરીનું અભિપ્રાય લીધો, લોકોના ઇન્ટરવ્યૂ જાણ્યા, લોકોનો મત જાણ્યો અને પછી મેં મારા મમ્મીને સર્જરી કરાવી અને અત્યારે એમાં બહુ જ સારું છે. એટલા માટે થઈ અને હું લોકોને અપીલ કરું છું કે રેસ્ટોકની સર્જરી કરાવો ની રિપ્લેસમેન્ટના બદલે, જેથી કરીને તમારા સાંધા, તમારા ની ઓરિજિનલ રહે. તમે આરામથી પલાઠી વાળીને બેસી શકો, તમે આરામથી દુઆ પડી શકો, નમાઝ પડી શકો, તમે આરામથી તમારું પોતાનું કામ કરી શકે. સિનિયર સિટીઝનો માટે એકદમ સારી સર્જરી છે. એટલા માટે હું રેસ્ટોનીનો એક કેમ્પ કરવા માગું છું.